કે મને ગુરુજી વાલા લાગે અંતરમાં જોન ગણ અરે અરે જુઓ આમાં જંતર વાગી રહ્યા છે 36 રાગ વાગી રહ્યા છે અરે હા અને આવું મજાનું ફળિયું લીલું આપણે જતન તો કરવાનું જ છે કારણ કે આપણે હોના ચાંદી રૂપિયાનું જતન કરવી છે બધાને ખબર છે પણ આત્માનું જતન કરવાનું છે આપણે આ ખેતરનું જતન કરવાનું છે આ ખેતરમાં ખબર ન રાખવી આપણે તો રોજડા ન પડે મુંડડા ન આવે ખેતરમાં ખબર રાખજો રે નગર પાછળથી પસ્તાશો ખેતર તારું ખારું મોળ્યું ખેડવી ના ખાશો વાયદો આવશે ત્યારે પૈસા ક્યાંથી પતાવશો ખેતરમાં ખબર રાખજો રે નહીતર પાછળથી તો એવી જ રીતે આ કાયારૂપી જે ખેતર છે એનું જતન પણ કરવાનું હોય છે અમારે સત્સંગ ચાલતો તો હું તો વેલાસર આવી ગયો હતો તો એમાં મેં વાત કરેલી કે ઉંમરદાર શરીર આપણું થઈ ગયું હોય તો કદાચ દવાઈઓ લેવી પડે ને દવાઈઓ લેતા મને તો એટલો બધો વિશ્વાસ છે કે પછી આખી રાત ભજનમાં બેહવું હોય તો મારે પાસે દરદ કોઈ રહેતું નથી પછી ઊભા થઈને ભલે 10 ટીકડીઓ લેવી પડે કહેવાનો મારો મતલબ કે જતન કરીને જાળવજો તો ખબર એની પડી મૂર્ખ મન ચેતજે રે આ તો રતન મણી છે અરે આપણો માનવનો અવતાર એ તો રતન મણી છે જેવો તેવો નથી આ પશુ પનિયા બને નરકા કશું ન હોય પણ નર જો એસી કરણી કરે તો નર નારાયણ હોય આ મનુષ્ય અવતાર એ તો નારાયણ પદને પામી શકે છે પણ ક્યારે કે સતગુરુ મહારાજે પોતાનામાં આંબો ઉગાડ્યો હોય ને આખું સ્વર્ગમાં પહોંચ્યું હોય મૂળિયા પાતાળમાં ઊંડે જતા રહ્યા હોય બરાબર આમ ઠેઠ 7 પાતાળ સુધી એના નામના ગુણગાન ગવાતા હોય અને આમ ઠેઠ સ્વર્ગ સુધી એના નામના ગુણગાન ગવાતા હોય માનવનો અવતાર છે નો કદાચ થઈ શકે અને આપણેથી થઈ ગયું હોય ને ક્યારેક એવો કિસ્સો આવી જાય હા રામે બસ પોતાના પિતાનું વચન પાળ્યું મારે આ સુખ વૈભવ નથી જોતો મારા પિતા પાસે મારે કે કઈ માતાજી વરદાન માંગે છે એ વરદાનમાં મને વનનો રાજ આપ્યો છે એટલે ઉઘાડા પગે વનમાં ફર્યા તેને જોવું કેટલી બધી કસોટી પડી છે પણ વચન કોઈ વિરલાની પાસે અરે અરે બધા વચનનું પાલન ન કરી શકે આ ધર્મનું પાલન કરવા માટે આ શરીરનું જતન કરવા માટે જુનાગઢ પાસે બેલકા ગામની અંદર એક વાણીઓ થઈ ગયો અને અહીંયા ગુરુ મહારાજ આવ્યા 8 દિનો વરસાદ વરસતો અને સગાળસા ગોતવા નીકળ્યા અને હુંડળામાં બેહારી અને ચંગાવતીને માથે ઉપડાવીને લાવ્યા અને ચંગાવતીના માથે એવી બધી માથાકૂટ થઈને પાસના જે કોઈ બધા દંડુળા થાય માથા ઉપર એટલો બધો રોગી સાધુ હા એ દિવસે સાધુને સેવે વાળીઓ પાળે વ્રત રે
ઈ કૃષ્ણજી તો કોઢિયા થઈને એ આવ્યા રૂપયા તીતનું લઈને. આ જો મારા બેટા આમ જો અતીતનો જગત ચાલો છે હો. અને સગાવસાના ગુરુ મહારાજ અતીત હતા અને જમાડવા બેવી દેતા આવું મારે નથી ખાવું, હું ભાડું ઉડાડી મેલ્યું. અરે બાપ શું તમારે જમવાનું છે કે માણસની માટી ખાવી છે? નાના એવા બાળકને જમાડવો હોય તો મને જમાડ, નહીં તો સ્થાન કે મૂકી દા. વાત તો બહુ લાંબી છે અને બધા સમજી શકે છે કે માનવની અંદર આપણી પાસે જો રુદાની અંદર નામનો મહિમા ઠેરાણો હશે તો ગમે એવી કસોટી આવે ને તો એમાંથી પાર ઉતરવાનો છે. અરે અરે મેન મુદ્દો રહેશે કે આપણને ઘણી ખબર હોય પણ આપણા ઘરેથી ખબર પડે ને બરાબર હોય. રામદેવજી મહારાજ કહે છે સતીનો હરજી વેદ તમે જાણો અને જવાનું છે અગમમાં. તો અગમ કેટલું છેટું હશે કે જે આંખોથી દેખાતું. मैं मुसाफिर आया अगम से मैं हूँ परदेसी पंखी तन तरुवर पर करी आश्रो रिया नहीं कोई संत सके. अरे सतलोक का मैं हूँ पंखी पण त्रिगुण जाल में गयो फसी मैं मेरा घर भूल गयो અને અવર ગલી में सूरत સતની શેરીએ કબૂલ ન ચડ્યો
અને વિકટ વાટમાં ગયો ફસી માત પિતા ત્રિયા સુત બંધવ પક્ષા પક્ષી માર્યો મથી પણ કર સલાની અબકરી આયો કોઈ ભગત ભેખની દયા થકી કર સલાની અબ કરી આયો કોઈ ભગત ભેખના દયા થકી મેં મેરા ઘર ભીતર ગાયો અને અવર ગલી में પછી મારી સુરત બસી કર સહેલાની ગડગડ આયો સ્વામી ફૂલગરના ચરણ થકી સભી હંસને રામ રામ से દાસ સવો કહે અમારા વતી આવા શબ્દો છે સાધક સંતોના આ શબ્દોને ગ્રહણ કરવાના છે આપણે મુસાફરી કરવા માટે આવ્યા છીએ અગમ દેશમાંથી સતલોકમાંથી આવ્યા છે પાછું સતલોકમાં જવાનું છે જો આપણી પાસે ભજન નહીં હોય સત્સંગ નહીં હોય સાચી ઓળખાણ નહીં હોય સાચો પરિચય નહીં હોય આપણે આપણને ન ઓળખતા હોય તો આપણે સતના માર્ગે નહીં જઈ શકીએ તો કયા માર્ગે જવાનું તો આપણે લક્ષવારેશન માર્ગે જવાનું થાય છે એના હિસાબે અમારા જેવા સાધુ રાયરું પાડે છે કે આપણે સતના માર્ગે અત્યારે જ હાલવા માંડવાનું છે આપણે સત્યનો અત્યારે જ પરિચય કરવો છે કદાચ કોઈને પરિચય ન હોય તો તમારે કહેવાનું અમને બરાબર અગમનો પરિચય ન હોય તો કહેવાનું રામદેવજી મહારાજે કીધું છે કે હરજી પાટી હું તમને અગમનો ભેદ બતાવું પછી તમે આ બધો વિવેક કરજો ના નથી તમે દીવા કરો ધૂપ કરો પૂજા કરો થાળ ધરાવો બરાબર આ બધું કરવા જેવું છે આત્માનો વિવેક છે પણ જો તમારે ભક્તિ કરવી હોય તો અઠે અઠે ભક્તિ ન થાય ભક્તિ પ્રદાનનું તમને કરવા માટે અગમનો ભેદ બતાવો એમાં આખું ભજન કીધું કે તમારા મનને વચનની સાથે વૈરાગ્ય બાંધો બરાબર તમારે આત્માને ઓળખીને જીવનો ભાવ મટાડો અને હંમેશા સતમાં હાલો સત બોલો અને સતમાં ખેલો સતની આગળ બીજું કંઈ છે આવી વાતો રામદેવજી મહારાજે કીધી છે બહુ સરસ અને એમાંય આપણા દેશની અંદર અત્યારે હાલમાં ગુજરાતમાં તો રામદેવજી મહારાજ જબરદસ્ત ભજન ચાલે છે જબરદસ્ત ભજન ચાલે આપણે પછી સત્સંગ અને ભજનની અંદર આગળ જવાનું તો છે જ પરંતુ અત્યારે વાણીને વિરામ આપવા માટે બોલાને બધાને જય ગુરુ મહારાજ કરું છું બોલો સદગુરુ મહારાજ કી અને